જગવિખ્યાત દ્વારકાધીશ મંદિરે 61માં વિરાટ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વર્ષ 1965માં પાકિસ્તાનની નેવીએ દ્વારકાધીશ મંદિર પર 156 બોમ્બની વર્ષા કરી હતી। તેમ છતાં દ્વારકા નગરી અને જગત મંદિરનો ચમત્કારિક બચાવ થયો હતો। આ ઘટનાને યાદ કરીને દ્વારકાવાસીઓ આ દિવસને વિરાટ વિજય દિવસ તરીકે ઉજવતા આવે છે। ભગવાનના વામન સ્વરૂપની વિશેષ ઉત્સવ આરતી પણ કરવામાં આવી હતી। પાકિસ્તાને ઝીંકેલા એક પણ બોમ્બ ના ફૂટવાનું કારણ એ હતું કે જ્યારે પાકિસ્તાની નેવીએ દ્વારકાધીશ મંદિરનું નિરીક્ષણ કર્યું ત્યારે દરિયામાં લો લાઇટ હોવાથી પાણી ઉતરી ગયા હતા। જ્યારે રાતના સમયે બોમ્બમારો ચલાવ્યો ત્યારે હાઈ ટાઇડ હોવાથી બધા બોમ્બ ગોળા જગત મંદિર અને દ્વારકા શહેર પરથી નીકળી નિર્જન વિસ્તારમાં પડ્યા હતા। જગત મંદિરના પૂજારી પરિવાર તથા સમસ્ત ઘુઘડી સમાજ દ્વારા દર વર્ષે આ દિવસની ઉજવણી કરાય છે। उनका स्टीमर तिरंगा लगाए हुए हमारे समुद्र में आ गया था। तिरंगा लगे होने के कारण हमें ऐसा लगा कि यह भारतीय स्टीमर है। रात को 12 बजे आज ही की तिथि में, जिसे वामन द्वादशी कहते हैं, आज ही के समय में रात को उन्होंने 150 बम द्वारका के ऊपर गिराया और कराची में यह घोषित कर दिया कि द्वारका जल रही है। आज दिवस वामन द्वादशी नो दिवस ए रात्रे पाकिस्तान द्वारा द्वारका नगर पर बोम फेंकवामां आव्या। सैकड़ों बोम फेंकवा छतां पण द्वारका में एक प्राणी के एक पशु ने पण ईजा न थई। बधा ज सुखथी अने प्रेमथी द्वारका में जीवी रह्या हता। જ્યારે પાકિસ્તાન દ્વારકા જલ રહા હે એવું પાકિસ્તાન રેડિયો બોલતું હતું ત્યારે દ્વારકામાં કાંઈ જ નહોતું થયું। આશરે 50 વર્ષ પૂર્વ બધાય લોકોને ખબર હશે કે પાકિસ્તાનથી યુદ્ધ થયો હતો। દ્વારકાનાથમાં જે ચમત્કાર થયો એ આખી દુનિયા માટે છે અને લોકો બોલ્યા કે આખી દ્વારકા ભરે છે, પણ દ્વારકાના એક કૂતરોને પણ કાંઈ થયો નહોતો। એ ભગવાન દ્વારકાધીશનો પ્રતાપ છે।